ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બંધ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બીયુ પરમિશ ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆત કરી હતી। રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલો એમ જ ધમધમી રહી છે। જો કે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલ નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં બીયુ પરમિશ ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામને કરવામાં આવી છે, પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું, જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલમાં 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝ્ડ કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે। एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि मोटा भागे हम जोवा जाइए तो महिलाओं द्वारा संचालित हो रहा है। जो हमारे यहाँ पे काम करते हैं, हमारे टीचर्स, सपोर्टिंग स्टाफ, मेजॉरिटी वो भी महिलाएं हैं। तो ये एक बहुत बड़ा सेक्टर है, हमें आत्मनिर्भर जो बना रहा है। अगर इस तरह के हार्श रेगुलेशंस अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी, बहुत सी रोजगार छिनेंगे, बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी। तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं, जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए। धन्यवाद। પ્રી સ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે, એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે। આજે તારીખ 3 ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે। જય હિન્દ। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે, તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે, તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે, તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં।